નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સાચા માણસને જ વધારે દુઃખ કેમ પડે છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કારણ એ છે કે સાચો માણસ દિલથી જીવતો હોય છે। તે કોઈના સામે નકલી ચહેરો નથી પહેરતો, ન ફાયદા માટે સંબંધો બનાવે છે। જ્યારે દુનિયા સ્વાર્થથી ચાલે છે ત્યારે નિસ્વાર્થ માણસને દુનિયા સમજી શકતી નથી। નંબર 2, સાચો માણસ ઈમાનદાર હોય છે, પણ દુનિયા ચતુરતાને એવોર્ડ આપે છે। જે બોલે છે તે સ્પષ્ટ બોલે છે, એટલે લોકો તેને કડવો ગણે છે, પણ જે ખોટું બોલે છે, ખોટું દેખાડે છે, એને બધા સમજદાર કહે છે। નંબર 3, સાચા માણસના દિલમાં પ્રેમ હોય છે, ચાલાકી નથી હોતી। એના માટે દરેક સંબંધ પવિત્ર હોય છે, પણ એ જ પવિત્રતા આજની દુનિયામાં નબળાઈ સમજી લેવામાં આવે છે। નંબર 4, દુઃખ સાચા માણસને એ માટે પણ વધુ થાય છે કે તેને બધાની ચિંતા રહે છે। બીજાને દુઃખ ન પડે એ વિચારતા એ પોતે તૂટતો રહે છે। નંબર 5, દુનિયા હંમેશા ખરા હીરાને કસોટી પર ચડાવે છે, એટલે એ સાચા માણસને દુઃખ તો મળે છે, પણ અંતે એ જ માણસ જિંદગીની સૌથી મોટી શાંતિ મેળવે છે। નંબર 6, સાચા માણસને દુઃખ એ માટે વધારે મળે છે કારણ કે એ દરેક સાથે દિલથી વર્તે છે। એના માટે સંબંધ કોઈ રમકડું નથી, પણ લાગણી છે। એ ખોટું બોલી શકતો નથી, દેખાડો કરી શકતો નથી, એટલે ખોટી દુનિયા એની કદર નથી કરતી। દુનિયા બદલાય છે જ્યારે તમે બીજાને બદલવાનો પ્રયાસ છોડો અને પોતાને સુધારવાનું શરૂ કરો, કારણ કે દુનિયા તમને નહીં સમજે, પણ તમે પોતાને સમજી જાઓ, એ જ સાચી જીત છે। દોસ્તો, જીવન એ તમને શું મળ્યું એ નથી, પણ તમે શું શીખ્યા એ છે। દરેક દુઃખ કોઈ પાઠ શીખવાડે છે, અને દરેક પીડા પાછળ કોઈ કારણ છુપાયેલું હોય છે। જીવન હંમેશા એના ઉપર વિશ્વાસ રાખનારને જ સાથ આપે છે। જે લોકો પડકારોથી ડરે છે એઓને તક ક્યારેય દેખાતી નથી, પણ જે લોકો દુઃખને પણ પાઠ માને છે તેઓ ક્યારેય તૂટી જતા નથી। સમય ખરાબ નથી, એ ફક્ત આપણું મન મજબૂત બનાવે છે, અને પછી એ જ મન ભવિષ્યની જીત લખે છે। તમારી જિંદગી ત્યારે જ બદલાશે જ્યારે તમે બીજાના શબ્દોથી નહીં, પોતાના અંતરના અવાજથી જીવશો। લોકો શું કહે છે એ સાંભળવું સરળ છે, પણ પોતાનો માર્ગ પસંદ કરવો મુશ્કેલ છે, અને એ જ મુશ્કેલીમાં વૃદ્ધિ છુપાયેલી હોય છે। જે મનુષ્ય પોતાનો રસ્તો પોતે બનાવે છે એ પછી સમયના માર્ગદર્શક બની જાય છે। હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ,
પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ મહત્વનું છે. અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા, બાકી તમે ખરાબ. દરેક માણસના અંદર એક શક્તિ છે જે દુનિયાને બદલી શકે છે, પણ એ શક્તિને બહાર લાવવા માટે સૌથી પહેલાં તમારે તમારા ભયને હરાવવો પડશે. જો તમે તમારી પરિસ્થિતિનો દોષ આપતા રહેશો તો જીવન તમને તક આપવાનું બંધ કરી દેશે. પરંતુ જો તમે દરેક દુઃખને પાઠ તરીકે સ્વીકારશો તો દુનિયા તમને ક્યારેય રોકી નહીં શકે. ક્યારેય વિચાર્યું છે કે સફળ લોકો પણ એક વખત અશક્ત લાગ્યા હતા? તફાવત ફક્ત એટલો જ છે કે તેઓએ હું નથી કરી શકતોની જગ્યાએ મારે કરવું જ છે કહ્યું હતું. શબ્દ બદલો, વિચાર બદલી જશે. વિચાર બદલો, આખું જીવન બદલાઈ જશે. હાલની પરિસ્થિતિ કેટલી કઠિન હોય, પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા માટે આવી છે. જીવન ક્યારેય સરળ બનતું નથી, પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો. દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો, કારણ કે એ જ પાઠ તમને તમારા સપના સુધી લઈ જશે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય એ હંમેશા દિલથી જ નીકળે છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી દેતો હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને તમે તમારું દુઃખ બતાવશો એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો દોસ્તો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ બહુ મોટી વાત છે. આજની પીડા કાલની શક્તિ છે. તમે આજે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખોમાં જીતનું તેજ લાવશે. મુશ્કેલીઓ ક્યારેય પણ તમને હરાવવા નથી આવતી. એ તો તમને વધારે મજબૂત બનાવવા માટે અને વધારે સમજદાર અને વધારે મહાન બનાવવા માટે આવે છે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના બંધ થઈ જાય છે.
તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. જીવન ત્યારે બદલાય છે જ્યારે તમે લોકો શું કહેશે આ વિચાર છોડો. દુનિયા તો હંમેશા કંઈક કહેવાની જ છે, પરંતુ તમારું ધ્યેય સ્પષ્ટ હશે તો એ શબ્દો તમારો માર્ગ રોકી નથી શકતા. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય કોઈથી આશા ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો એને જોઈ વિચારીને સમય આપજો. સમય કોઈની રાહ નથી જોતો. જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આજથી શરૂઆત કરો. યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે, પણ હિંમત રાખનાર માણસ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે. જ્યારે તમે કોઈ માણસને સમજાવવાની કોશિશ કરશો ત્યારે એ માણસ નહીં સમજે, પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે એ કીધા વગર જ સમજી જશે. જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ એક વાત યાદ રાખવી કે સમય હંમેશા બદલાઈ જતો હોય છે. પછી એ સારો હોય કે પછી ખરાબ હોય. જીવન એ એક પુસ્તક જેવું છે અને દરેક દિવસ એક નવું પાનું છે. ભૂતકાળની ભૂલોમાં અડકીને નહીં બેસો, ભવિષ્યની ચિંતામાં ચોંકો નહીં. વર્તમાનમાં જે પ્રયાસ કરો છો એ જ તમારી સાચી શક્તિ છે. જ્યારે તમે આજના દિવસે શ્રેષ્ઠ કાર્ય કરો છો ત્યારે કાલ સ્વયં તમારો સાથ આપે છે. સમય હંમેશા એક જેવો નથી રહેતો. મિત્રો, એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો કે એ જોવાનો તમને સમય પણ મળશે. વિચાર સારા હોવા જોઈએ દોસ્તો. કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે, પરંતુ નજરિયાનો નહીં. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત ક્યારેય પણ લોકો નથી કરતા. દોસ્તો, આ આદત તમારામાં હોય તો એને કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો.
જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા ને એને બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. જિંદગીમાં જે ગુમાવ્યું છે એ માટે ક્યારેય પસ્તાવો ન કરવો, કારણ કે ગુમાવેલું કદાચ તમારું ન હતું અને જે તમારું છે એ ક્યારેય પણ ગુમાશે નહીં. સમય બધું લઈ જાય છે, પણ અનુભવ રૂપે બધું પાછું પણ આપી દે છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વહાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે. નમ્રતા એ એવી ચાવી છે જે દરેક હૃદયનો તાળું ખોલી શકે છે. ગર્વ તમને લોકોથી દૂર કરે છે, પરંતુ નમ્રતા તમને લોકોના હૃદયમાં જગ્યા આપે છે. ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો લોકોથી, કેવું વર્તન કરો છો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. જ્યાં તમને એવું લાગે
કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે, તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે. દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો. ક્યારેક ક્યારેક તેનો સમય પણ ખરાબ હોય છે. એટલા માટે કોઈને પણ ખરાબ સમજતા પહેલાં એની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. જો તમે દુનિયાને બદલવા માંગતા હો તો પહેલાં પોતાને બદલો. બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે, પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવી એ જ સાચી બહાદુરી છે. યાદ રાખજો, તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે. જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો. ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું, ફળથી ભરેલા ઝાડને જ પથ્થર મારે છે લોકો. એટલા માટે તમારી ચમકને ઓછી ના થવા દો, કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે દોસ્તો. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે એને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એમની વાતો અને યાદો હંમેશા માટે
યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ. એ તો એક એવી સફર છે કે જ્યાં ક્યારેક કાંટા છે, ક્યારેક ફૂલ છે. સમજદાર માણસ એ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે. તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં. પ્રયત્ન જ એ નાવ છે જે તમને સપનાના તટ પર લઈ જશે. લોકો કહે છે કે સમય બધું શીખવે છે, પણ સાચું કહીએ તો અનુભવ જ સૌથી મોટો ગુરુ છે. અન્યાય સહન કરવાથી માણસ નબળો નથી થતો, પરંતુ મજબૂત થવાની કળા શીખી જાય છે. નૈતિક માણસ ક્યારેય બદલો લેતો નથી, એ ફક્ત શાંતિથી પોતાનો માર્ગ બદલે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.